વેલકમ બેક. કેમ છો બધા? હેપી ન્યૂ યર ટુ યુ. અને આજે હું એક એવી રેસીપી સાથે આવી છું જે નોર્મલી ઉત્તરાયણ વખતે આપણા ગુજરાતી ફેમિલીઝમાં બનતી જ હોય છે, જેનું નામ છે ઊંધિયું. તો આજે તમે આ એક આખી રેસીપી જોજો કેવી રીતે હું એને બનાવું છું. બહુ જ ઇઝી મેં જે રેસીપી છે રાખી છે. તો તમે આ વર્ષે એ રેસીપી ઘરે બનાવો અને તમારા ફેમિલી સાથે શેર કરો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે એક ઊંધિયાનો મસાલો બનાવવાનો છે, એ આપણે બનાવી લઈએ. તો મેં આ 1 કપ જેટલું મેં ચણાનો લોટ લીધો છે, જેને મેં શેકી લીધો છે. હવે આની અંદર મેં 2 ટેબલસ્પૂન જેટલું હું જે આપણા શિંગદાણા હોય એ નાખીશ. એને મેં અધકચરા ખાંડી લીધા છે, એ મેં નાખ્યું છે. હવે આની અંદર હું 2 ટેબલસ્પૂન તલ નાખીશ. હવે 2 ટેબલસ્પૂન હું ધાણા જીરુંનું પાવડર નાખીશ. 2 ટેબલસ્પૂન જે આપણું લાલ મરચાંનું પાવડર હોય એ હું નાખીશ. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 3/4 ટીસ્પૂન જેટલું હું ખાંડ નાખીશ. હવે આની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલું હું લીંબુનો રસ નાખી લઈશ. સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ 1/4 કપ જેટલી કોથમીર છે એ હું નાખું છું. 1 ટેબલસ્પૂન જેટલું તેલ છે એ હું નાખી દઈશ આમાં. હવે આને આપણે મિક્સ કરી લઈશું. આ જે આપણો મસાલો છે એ હવે રેડી થઈ ગયો છે. એને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ છીએ અને હવે આપણે મુઠિયા બનાવી લઈએ ઊંધિયા માટે. મુઠિયા માટે મેં 1.5 કપ જેટલી મેથી લીધી છે. એમાં હું 1/2 કપ કોથમીર નાખી દઈશ. મેં 1/2 કપ જેટલું મેં આપણો જે રોટલીનો લોટ હોય એ મેં લીધો છે. 1/2 કપ જેટલું ચણાનો લોટ, 1/4 કપ જેટલી સોજી લીધી છે ક્રિસ્પીનેસ માટે. આપણે એમાં 1 ટેબલસ્પૂન તલ નાખી દઈએ, 1 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરુંનો પાવડર નાખ્યો છે, 1 ટીસ્પૂન જેટલો અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલું આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન જેટલું લીલા મરચાંની પેસ્ટ. હવે આપણે આનો લોટ બાંધી લઈએ મુઠિયા માટે. હવે આપણે લોટ બાંધતા પહેલાં આપણે આની અંદર તેલ નાખી દઈશું અને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. હવે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા નાખીશું, જેથી આપણા જે મુઠિયા છે એ એકદમ સોફ્ટ થાય. અને એ બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે હું ઉપરથી થોડું લીંબુનો રસ નાખીશ અને થોડીક ખાંડ. હવે આપણે આ જે મુઠિયાનો લોટ આપણે બાંધ્યો છે તો એને આપણે નાના નાના લુવા કરી દઈશું તળવા માટે. હવે જે આપણે આ મુઠિયાના લુવા બનાવ્યા છે એને હવે આપણે ફ્રાય કરી લઈએ, તળી લઈએ. તો મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં હું હવે આ જે મુઠિયા છે એ હું નાખી દઈશ ફ્રાય કરવા.
મુઠિયાને સારી રીતે બધી બાજુથી આપણે એને તળવાના છે, જેથી એ કાચા ન રહી જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. એટલે આવી રીતે મુઠિયાને તમે હલાવતા રહેશો તો એ બધી બાજુથી ફ્રાય થઈ જશે. જે મુઠિયા છે હવે મેં સારી રીતે એને તળી લીધા છે. એ સરસ એવા ક્રિસ્પી બી થઈ ગયા છે, બહારથી તમે જોઈ શકો છો. તો હવે એને હું કાઢી લઈશ. અહીંયા મેં અલગ અલગ પ્રકારના દાણા લઈ લીધા છે. તો આ તુવેરના દાણા છે, આ વટાણા છે, આ વાલોરના છે, આ વાલોર છે આવી રીતની, અને આ સુરતી પાપડી. તો આને આપણે કુકરમાં એક સીટી માર લઈશું. મેં અહીંયા ગેસ ઉપર કુકર મૂકી દીધું છે. હવે આપણે ગેસ ઓન કરી દઈશું. એમાં હું તેલ નાખી દઈશ. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર હું 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખી દઈશ. હિંગ, આ જે સુરતી પાપડી અને વાલોર છે એ નાખી દઈશું પહેલા. અને આ જે બધા દાણા છે એ નાખી દઈશું. હવે આની અંદર આપણે હળદર નાખી દઈશું, લાલ મરચું, થોડું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. આને આપણે સારી રીતે આવી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે પાણી નાખી દઈશું. આવી રીતે આપણે લેવલ સુધી પાણી નાખવાનું છે. અને આને હવે કુકર બંધ કરીને આપણે એક જ સીટી મારીશું, જેથી બધા દાણા અને જે વાલોર અને સુરતી પાપડી આપણે નાખી છે એ આપણી સરસ રીતે ચડી જાય. હવે મેં અહીંયા રતાળું, સૂરણ અને સક્કરિયા જે લીધા છે એને આપણે ફ્રાય કરી લઈશું. આપણા સક્કરિયા, રતાળું અને સૂરણ એ આપણા ફ્રાય થઈ ગયા છે સારી રીતે. તો હવે હું એને કાઢી લઈશ. હવે મેં આ ગ્રીન કલરના જે રવૈયા આવે છે એ મેં લીધા છે. તમે જે બીજા આવે છે એ બી તમે લઈ શકો છો. મેં આવી રીતે કાપા પાડી દીધા છે. અને હવે આને બી હું થોડાક 2-3 મિનિટ માટે ફ્રાય કરી લઈશ. આ મેં નાની બટાકીઓ લીધી છે, એમાં બી મેં વચ્ચે કાપા પાડી દીધા છે મસાલો પછીથી ભરવા માટે. તો આ બી હું થોડાક ફ્રાય કરી લઈશ. આ જે આપણી નાની બટાકીઓ છે એ બી ફ્રાય થઈ ગઈ છે. હવે આ જે મેં મરચાં લીધા છે એને ખાલી હું 2-3 મિનિટ માટે જ હું થોડુંક ફ્રાય કરીશ, બહુ નહીં કરું. આ જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ હવે આપણે આ જે નાની બટાકીઓ છે, રવૈયા છે, મરચાં છે એમાં ભરી લઈશું. હવે આપણે ઊંધિયાનો જે મેઇન વઘાર છે એ આપણે કરીશું. તો મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે અને ગેસ ઓન કરી દીધો છે. હવે એમાં હું તેલ નાખી દઈશ.
આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર હું રઈ નાખી દઈશ. રઈ આપણી તતડી ગઈ છે તો એની અંદર હવે આપણે જીરું નાખી દઈશું, હિંગ, અજમો, આ મેં આખો ગરમ મસાલો લીધો છે, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, તજ અને લવિંગ એ નાખી દઈશું. આની અંદર હું આદુ નાખી દઈશ, લીલા મરચાં, મેં 1/4 કપ જેટલું મેં લીલું લસણ લીધું હતું, એને મેં ક્રશ કરી લીધું છે, એ બી નાખી દઈશ. આ મેં ટમેટો પ્યોરી બનાવી છે, આ મેં 2 ટામેટાની બનાવી છે, એ બી હું એડ કરી દઈશ આમાં. આની અંદર હું હળદર નાખી દઈશ, ધાણા જીરું, લાલ મરચું, અને આ મારી પાસે ઊંધિયાનો મસાલો છે એ હું નાખું છું, જે હું બહારથી લાવી છું. અને થોડુંક હું મીઠું નાખીશ સ્વાદ પ્રમાણે. આ જે મેં મસાલો ભરવા માટે બનાવ્યો તો સૌથી પહેલા એ હું આની અંદર એડ કરું છું. આપણે બધું ફ્રાય કર્યું હતું, રતાળું અને સક્કરિયા એ બી એડ કરી દઈશ હવે. ને આ જે આપણે દાણા અને પાપડી એ બધું આપણે જે કુકરમાં આપણે બાફ્યું હતું એ બી આની અંદર આપણે નાખી દઈશું. હવે જે આપણે રવૈયાને બટાકી ભરી હતી એ બી આપણે આમાં એડ કરી દઈશું બધા. હવે આપણે આ મુઠિયા આવી રીતે મૂકી દઈશું. હવે આ જે છે એ આમળીનું પાણી છે એ હું ખટાશ માટે આમાં નાખીશ. થોડી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું. હવે થોડીક વાર આપણે આને બંધ કરીને એને થોડુંક ચડવા દઈશું. હવે આપણે જે આ મરચાં ભર્યા હતા એ બી આની ઉપર મૂકી દઈશું બધા. અને આની ઉપર હવે આપણે બીજો એક વઘાર કરીશું, કેમ કે આ ઊંધિયું છે, ઊંધિયુંમાં જે તેલ હોય, મસાલો હોય એ થોડુંક વધારે પડતું ચડિયાતું હોય તો જ એ ટેસ્ટી લાગે. મેં આ વઘાર્યું લીધું છે, એની અંદર મેં તેલ નાખી દીધું છે. હવે આમાં એક આપણે જીરું નાખી દઈશું, થોડીક હિંગ, થોડુંક મરચું, અને એ વઘાર આપણે આની ઉપર નાખીશું. હવે આપણે જે કોથમીર છે એ ઉપરથી આવી રીતે ભભરાઈ દઈશું. હવે આ જે ઊંધિયું છે એ રેડી છે સર્વ કરવા માટે, તો તમે આને પૂરી જોડે સર્વ કરી શકો છો. તો આ વખતે ઉત્તરાયણ ઉપર તમે આ સારી જે રેસીપી છે ઊંધિયાની એ તમે ટ્રાય કરજો અને તમારા ફેમિલી જોડે શેર કરજો. આવી જ રેસીપી જોવા માટે તમે મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.